ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે બનવાથી વરસાદી પાણીને કારણે કોઝવે નાળું ધોવાતા ખેડૂતોને મુશ્કેલી. જાફરાબાદના હેમાળ ગામના ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેને અડીને આવેલા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. વાડી વિસ્તારમાં જવા માટેનો માર્ગ તૂટી જતા ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. નેશનલ હાઈવે બનવાથી વરસાદી પાણીને કારણે કોઝવે નાળું ધોવાતા ખેડૂતોને મુશ્કેલી વધી છે. નેશનલ હાઈવે બનવાથી માર્ગ ઊંચો બન્યો, જેથી વરસાદી પાણી ખેતરોમાં ઘૂસે છે. ખેડૂતોના ખેતરે જવાના માર્ગો તૂટતા તંત્રના અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. મારું નામ પ્રવીણભાઈ નાનજીભાઈ ઝાલાવાડિયા, ગામ હેમાળ, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. મારે આ હાલવાનો રસ્તો નેશનલ હાઈવે વાળાને લીધે આ ધોવાઈ ગયો છે. આ વારંવાર રજૂઆત કરી છે પણ કાંઈ ધ્યાન દેતા નથી. આ બેદરકારી એની બહુ છે. 2-3 વખત કીધેલું છે પણ કોઈ જાતનો એનો જવાબ આવ્યો નથી. મારું ગામ હેમાળ, સગનભાઈ વિશ્રામભાઈ પરસાલા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. અમારા ગામની અંદર પ્રવીણભાઈ ઝાલાવાડિયાની વાડી સેવણા અને હેમાળ વચ્ચે આવેલી છે. ત્યાં ભાડિયાનું પાણી અતિ આવવાથી એ ખેડૂતોને ખેતર જવા માટે મુશ્કેલી થઈ છે. નાળું તૂટી ગયું છે. આ નેશનલ હાઈવેવાળાની બેદરકારી અને સાઈડમાં વંડિયું બનાવવી પડે, સાઈડમાં સ્ટોપ આપી અને વ્યવસ્થિત યોજના બનાવી દે, એ બાબતનું કાંઈ પણ ધ્યાન દીધું નથી. તો આ નેશનલવાળા તો એકદમ હાવ નિર્ભર માણસો છે. મામલતદારમાં રજૂઆત કરી, કલેક્ટરમાં રજૂઆત કરી, છતાં પણ હજી એને કોઈ ધ્યાનમાં લીધું નથી. તો વહેલી તકે આ તંત્ર જાગૃત થાય અને આ લોકોને વાડિયા જવાય એવી થોડીક વ્યવસ્થિત યોજના બનાવી દે, એવી અમારી ગામજનો થકી અમારી અપેક્ષાઓ છે.